સુરત જિલ્લાના કટોદરા નજીક આવેલા હલઘરુ ગામ ખાતેથી શિવસાગર સ્કૂલમાં આધ્યાત્મિક માહોલ વચ્ચે ભવ્ય મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સ્થાપક સ્વર્ગીય વનિતાબેન એ પટેલની 7મી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા હલઘરુ ગામ ખાતેની શિવસાગર સ્કૂલમાં સ્વર્ગીય વનિતાબેન એ પટેલની 7મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળાના પટાંગણમાં મહારુદ્ર અભિષેકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શાળાના પરિસરમાં ધાર્મિક વિધિ અને પૂજા અર્ચનાનો પ્રારંભ કરાયો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક વિધિઓ તેમજ હવનનું આયોજન પણ કરાયું હતું. મહારુદ્ર અભિષેકમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિત રહીને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી. મહારુદ્ર અભિષેક દરમિયાન શાળાનું સમગ્ર પટાંગણ જાણે શિવધામમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. શિવ ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી. મહાદેવના જયઘોષ અને બમ બમ ભોલેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક વિધિ દરમિયાન ભગવાન શિવને વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો. સાથે જ હવન અને પૂજા અર્ચનામાં ઉપસ્થિત સૌએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સહભાગી બનીને સ્વર્ગીય વનિતાબેન એ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વર્ગીય વનિતાબેન એ પટેલની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તેમની સેવા ભાવના અને શૈક્ષણિક ક્ષેત્રે આપેલા યોગદાનને યાદ કરવાનો તેમજ તેમની સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક વંદન કરવાનો હતો. શિવસાગર સ્કૂલના સ્થાપક તરીકે સ્વર્ગીય વનિતાબેન એ પટેલે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની 7મી પુણ્યતિથિ નિમિત્તે શાળા પરિવાર દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહારુદ્ર અભિષેકના આ પવિત્ર પ્રસંગે શાળાના ટ્રસ્ટી આલોક પટેલ, સાગર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત લંકા વિજય આશ્રમના મહંત શ્રી શ્રી 1008 સીતારામ બાપુ તેમજ સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં દીપકભાઈ શેઠ સહિત અનેક મહાનુભાવો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળા પરિવારના સભ્યો પણ જોડાયા હતા. સૌએ ભગવાન ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને સ્વર્ગીય વનિતાબેન પટેલની સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક નમન કર્યું હતું. મહારુદ્ર અભિષેક દરમિયાન ઉપસ્થિત સાધુ સંતોના આશીર્વચન અને વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર શાળાનું વાતાવરણ વધુ પવિત્ર અને ભક્તિમય બન્યું હતું.